નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓના વોટ્સઅપ ઉપર મેસેજ આવે છે. એના અનુસંધાનમાં અહીંયા તમારા માટે એક સ્પેશિયલ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા તમારી એક હોલ ટિકિટનો એક ભાગ બતાવ્યો છે. આ તમે જોઈ શકો હોલ ટિકિટ. આ હોલ ટિકિટની અંદર તમારો કેન્દ્ર ક્રમાંક અને વિદ્યાર્થીઓનો પરીક્ષા બેઠક નંબર તમે અહીં જોઈ શકો છો. આ બરાબર, આ બેઠક નંબર. હવે આ બેઠક નંબરનો ઉપયોગ તમારે મુખ્ય પુરવણી, મુખ્ય જવાબ વાહિની જે છે એ મુખ્ય જવાબ વાહિનીમાં તમારો બેઠક નંબર લખવાનો રહેશે. અહીંયા આ જગ્યા ઉપર બેઠક નંબર લખવાનો રહેશે. કેન્દ્ર ક્રમાંક જે છે એ કેન્દ્ર ક્રમાંક અહીંયા લખવાનો રહેશે અને અહીંયા તમારે સહી કરવાની રહેશે. તમારી વર્ગ શિક્ષક તમારા વર્ગમાં જે આવશે એ શિક્ષક તમારી આ મુખ્ય જવાબ વાહિની પર બારકોડ સ્ટીકર લગાવશે. તે આવા પ્રકારનું આવશે બારકોડ સ્ટીકર, તમે જોઈ શકો. એમાં તમારો બેઠક નંબર પણ હશે અને કેન્દ્ર ક્રમાંક પણ હશે જ. બરાબર, આ બારકોડ સ્ટીકર થઈ ગયો. આ મુખ્ય પુરવણી જે છે, મુખ્ય જવાબની વાહિની જે છે એ જવાબ વાહિનીમાં તમારે તમારો નંબર લખવાનો છે. આ તમારો નંબર છે. અહીંયા એક એક્ઝામ્પલ તરીકે A401610 આ જ આંકડાને શબ્દોમાં પણ તમારે લખવાનો છે. તમે ગુજરાતીમાં પણ લખી શકો. A401610 આ રીતે પણ લખી શકો અને ઇંગ્લિશમાં તમે સ્પેલિંગ સારી રીતે લખી શકતા હોય, છેકછાક ના થતું હોય તો તમે અંગ્રેજીમાં પણ લખી શકો. નીચે નિરીક્ષક તમારી સહી કરશે અને ત્યાર પછી તમે અહીં જોઈ શકો કે તમારો વિષય જે છે, આવતીકાલનો વિષય તમારો જે છે તે લખવાનો. ગુજરાતી હોય તો ગુજરાતી, ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ, આવતીકાલની તારીખ અને જવાબની ભાષા અહીંયા અંગ્રેજી લખી છે. તમારી જવાબની ભાષા ગુજરાતી આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું કે આ તમને ખબર પડી ગઈ હશે. હવે છેલ્લી 10 થી 15 મિનિટ બાકી હશે. તે સમય દરમિયાન તમારા વર્ગમાં શિક્ષક આ બારકોડ સ્ટીકર તમારે આ ખાખી સ્ટીકર જે છે એ ખાખી સ્ટીકર આ બારકોડ સ્ટીકર ઉપર લગાવી આપશે. બરાબર, અહીં નીચે આપેલું જે છે એ તમારે જાતે ભરવાનું છે. તમારે જ જાતે ભરવાનું છે. તારીખ છે, જવાબની ભાષા છે અને વિષય કોડ નંબર છે. એ તમારી હોલ ટિકિટની અંદર દર્શાવેલું જ છે. એટલે આ પ્રકારની મુખ્ય જવાબ વાહિની આવશે. એના ઉપર બારકોડ સ્ટીકર લગાવવાનું રહેશે. બરાબર, અને તમારી આ હોલ ટિકિટનો અભ્યાસ કરો તો તેમાં જન્મ તારીખના નીચે તમારો બેઠક નંબર બીથી શરૂ થતો હશે. એ બી વાળો નંબર, એના પછીના 51 63 એ નંબર તમારો કોમન છે. બરાબર, અને બાકીના છેલ્લા 3 આંકડા જે છે એ છેલ્લા 3 આંકડાનો અભ્યાસ તમારે કરવાનો છે. બરાબર, અને એ નંબર તમારે જે તે પરીક્ષા સ્થળ પર જાઓ એ પરીક્ષા સ્થળ પર છેલ્લા 3 આંકડાને ધ્યાનમાં લઈને તમારો બ્લોક નંબર કયો છે તે ચેક કરવાનો છે. અને એ બ્લોક નંબર જે છે એ તમારા રૂમ નંબર સાથે જોવાનું કે જે તે બિલ્ડિંગમાં રૂમ નંબર કયો છે, એ રૂમ નંબરમાં તમારો બ્લોક નંબર કયો છે. આ રીતે તમારે જોવાનું થશે. ચિંતા કરવાની જરૂર નથી. તમારું જે સ્થળ આપેલું હોય એ સ્થળ પ્રમાણે તમારે ત્યાં પહોંચી જવાનું. ત્યાં અન્ય શિક્ષકો હશે, એ તમને માર્ગદર્શન આપશે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા બધાના નંબર ત્યાં જે તે સ્થળ ઉપર તમારી હોલ ટિકિટમાં લખેલું છે તે જગ્યા પર હશે જ. વિશ્વાસ રાખો. આજે તમે ઘરે બેસીને અભ્યાસ કરો. આવતીકાલે 1 કલાક વહેલા તમે શાળા ઉપર પહોંચી જજો. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. થેન્ક યુ વેરી મચ.